હેલો ફ્રેન્ડ્સ, આજે જાણીએ 15 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અને મહત્ત્વની પરિયોજનાઓ વિશે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ હતી, જ્યાં તેમણે ગુજરાતના વિકાસને વેગ આપતી પરિયોજનાઓની આધારશિલા મૂકી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. અને આ વખતે તેમણે ભારતના જે ગ્રીન એનર્જી અને જળ સુરક્ષાના ક્ષેત્રમાં ભારતને જે નેતૃત્વ આપી રહ્યું છે ગુજરાત, એની જે બે મેગા પ્રોજેક્ટ્સ છે એનું આધારશિલા મૂકી હતી વર્ચ્યુઅલી. અહીંયા તમે જોઈ શકો છો. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ધોરડોની ટેન્ટ સિટી જે છે, જે 500 મીટર દૂર એન્ડ 500 માણસોની સમાવવાનું ક્ષમતાવાળો એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો. ત્યાંથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમણે આ 3 મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમયે તેમણે જે કચ્છની જનતાને સંબોધન પણ કર્યું હતું કે નહીં, કચ્છ દ્વારા ટેકનોલોજી અને નવા યુગની અર્થવ્યવસ્થામાં મોટા પગલાં લેવામાં આવ્યા છે. એન્ડ કચ્છ એ દેશનો સૌથી વધુ ઝડપી વિકસતો ક્ષેત્ર બની રહ્યો છે. કચ્છના વિકાસને ભૂકંપ પણ રોકી શક્યું નહોતું, કારણ કે નહીં, આપણે જાણીએ છીએ કે 26 જાન્યુઆરી 2001ના રોજ જે રીતે ભૂકંપ આવ્યો હતો અને વિનાશક ધરતીકંપમાં પણ 10,000 થી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા. અને જે જાનહાનિ માલહાનિ પછી પણ આજે કચ્છ જે વિકાસના પગલે છે, ટેકનોલોજી અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, એ પ્રશંસનીય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના શીખ ખેડૂતોની પણ મુલાકાત લીધી હતી. આ ગુજરાતમાં 1965ના જે ભારત પાકિસ્તાન યુદ્ધ પછી એ વખતના જે વડાપ્રધાન હતા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આ જગ્યાએ તેમને સ્થાપિત કર્યા હતા. ઇન્ડો પાકિસ્તાન બોર્ડર ઉપર જે આ ક્ષેત્ર છે ત્યાં સ્થાયી થયા હતા. તેમણે પણ ભારત ખેડૂતોને ચર્ચા માટે બોલાવેલ હતા. એન્ડ તમે જુઓ તો લખપત તાલુકામાં લગભગ 5,000 જેટલા કુટુંબો છે. ઠીક છે. તો અત્યારે દિલ્હીમાં એક કૃષિ બિલ, જે કેન્દ્રીય 3 કૃષિ બિલો બનાવેલા હતા, જેનો એક અહીંયા આપણે ડીઆર શો ચેનલ ઉપર એક ચર્ચા માટે મૂકેલું પણ છે કે ખેડૂત આંદોલન કેમ કરવામાં આવી રહ્યું છે, કૃષિ બિલ શું છે, એના વિશે તો તમે એ વિડીયો દ્વારા જાણકારી મેળવી શકો છો. તો અત્યારે એના વિરોધમાં ખેડૂતો આંદોલન લગભગ 20 દિવસથી કરી રહ્યા છે. એ વખતે વડાપ્રધાન દ્વારા ખેડૂતોને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂત સંઘને તેમણે સંબોધન કર્યું હતું કે નહીં, ગુજરાત રાજ્ય દ્વારા હંમેશા ખેડૂતોને વધુ સમર્થ બનાવવા માટેની યોજનાઓ બનાવવામાં આવી છે. એન્ડ કૃષિ બિલમાં જે સુધારો કર્યો હતો એ વિશે પણ તેમણે જણાવ્યું હતું કે નહીં, કે કૃષિ બિલમાં એ જ પગલાં લેવામાં આવ્યા છે જેની વર્ષોથી ખેડૂત સંઘ અને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. પણ એ વખતે વિપક્ષ દ્વારા જો કે બિલ કાયદો બનાવવામાં નહીં આવ્યો હતો અને અત્યારે તેમણે બનાવ્યો છે ત્યારે વિરોધ ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેમણે સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને મહિલા સંઘની સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાને કચ્છી કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી. જેમ કે એક વખતે કચ્છ એક બંજર જમીન હતી, જ્યાં ખૂબ અવિકસિત અને પછાત વિસ્તાર હતો, જ્યાં નહીં કે સાંજે જમતી વખતે લાઇટ પણ હશે કે નહીં એ નિશ્ચિત નહીં હતું. અત્યારે ક્ષેત્ર એકદમ આધુનિક બની ગયો છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ બજારમાં કચ્છી ભરત વિશે કે કચ્છી કલાકારો વિશે, અને એમાં પણ જ્યારથી અમિતાભ બચ્ચનને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એમને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને સફેદ રણ માટે પર્યટન તરીકે વિકસાવવામાં આવ્યું, એ પછી તેનો ખૂબ વિકાસ થયો છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રથી પણ કચ્છનો પર્યટન સ્થળ તરીકે ઉપરાંત તેના ભરતકામ માટે પણ તે ખૂબ ફેમસ બન્યું છે. તો વડાપ્રધાન દ્વારા એમની પણ મુલાકાત લેવામાં આવી હતી. હવે જાણીએ કે જે 3 મુખ્ય પરિયોજનાઓ કે જેનો આધારશિલા મૂકી હતી. તો એક તો હતી જે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ, બીજો ડિસેલિનેશન પ્લાન્ટ એન્ડ ત્રીજો છે સંપૂર્ણ સ્વયંસંચાલિત દૂધ ઉત્પાદન અને પેકિંગ પ્લાન્ટ. પ્રથમ સમજીએ કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ.
તો એ આવેલો ક્યાં કચ્છ જિલ્લાના વિગાકોટ ગામ પાસે. પ્લીઝ આ વસ્તુઓ નોટ ડાઉન કરી લેજો, કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે છે એન્ડ મેં બધું પીપીટીમાં નહીં સમાવી શકું. તો પ્લીઝ નોટ ડાઉન કરી લેજો કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવવાનો છે કચ્છ જિલ્લાના વિગાકોટ ગામ પાસે, જે કચ્છના ખાવડા વિસ્તાર છે ત્યાં, જે ભારત પાકિસ્તાનના સરહદ વિસ્તારમાં આવેલો છે. ત્યાં 30 ગીગાવોટ ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવશે. આ સંયુક્ત હાઇબ્રિડ છે, પવન અને સૌર ઉર્જા બંનેનો એક સાથેનો પાર્ક છે, જે આ પ્રકારનો પ્રથમ પાર્ક છે. તો કચ્છના ખાવડા ખાતે ભારત પાકિસ્તાન સરહદ ઉપર છે, જેમાં આંતરરાષ્ટ્રીય સરહદથી જે હાઇબ્રિડ પ્લાન્ટ છે એ માત્ર 6 કિલોમીટર દૂર છે, જ્યારે જે પવન ઉર્જાનો પાર્ક છે એ 1 થી 6 કિલોમીટરની વચ્ચે આવેલો છે. એક રીતે આ બોર્ડર તરીકે કામ કરશે, ઠીક છે, પવન ઉર્જાવાળો. તો કુલ વિસ્તાર છે 72,600 હેક્ટરની, જે વિશાળ ફાજલ જમીન પડી રહી હતી. આ જમીનને એક રીતે તેનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કમાં રૂપાંતર કરવામાં આવ્યું છે, ઠીક છે. એમાં જે 49,600 હેક્ટર છે એને હાઇબ્રિડ તરીકે યુઝ કરવામાં આવશે હાઇબ્રિડ પાર્ક માટે, જેમાંથી 24,800 મેગાવોટનું ઉત્પાદન થશે હમણાં. એન્ડ બાકીના 23,000 હેક્ટર છે એ માત્ર પવન ઉર્જા દ્વારા માટે યુઝ કરવામાં આવશે, જે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત કરવામાં આવશે. બાકીનો જે છે એનર્જી પાર્ક માટે, તો એનું એલોકેશન પણ સમજી લઈએ. તો એમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને 19,000 હેક્ટર છે આપેલ છે, જેમાંથી તે 9500 મેગાવોટનું ઉત્પાદન થશે. સર્જન રિયાલિટીઝ લિમિટેડને 9500 હેક્ટર આપેલું છે, જેમાંથી 4,750 મેગાવોટનું ઉત્પાદન થશે. એનટીપીસીને 9500 હેક્ટરનું જ આપેલું છે, જેનાથી પણ 4,750 મેગાવોટનું ઉત્પાદન થશે. આ ઉપરાંત ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડને 4,750 હેક્ટર, જેમાંથી 2,375 મેગાવોટનું ઉત્પાદન થશે. એન્ડ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન, જેને 6,650 હેક્ટરની ફાળવણી કરેલ છે, જેમાંથી 3,350 મેગાવોટનું ઉત્પાદન કરવામાં આવશે. તો આ એક રીતે 2030 સુધીમાં જે 450 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરવાનું આપણા વડાપ્રધાનશ્રીનું જે વિઝન હતું એને પૂર્ણ કરવામાં એક રીતે મુખ્ય ભૂમિકા ભજવશે. ભારતે 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી 2022 સુધી વિકસિત કરવાનો એક લક્ષ્યાંક રાખ્યો છે. એને પહોંચી વળવામાં આ પાર્ક ખૂબ અગત્યનો ફાળો આપશે. એટલે આ વસ્તુ ખૂબ અગત્યની બની રહે છે. તો પ્લીઝ આની તમામ વસ્તુઓ યાદ રાખશો. આગળનો પ્લાન્ટ જોઈએ, બીજો ડિસેલિનેશન પ્લાન્ટ. તો આ પ્લાન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રીએ શ્રી સરદાર વલ્લભભાઈને પટેલને યાદ કર્યા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાત એન્ડ દેશના એક મહાન સપૂત હતા, જેમની ગઈકાલે એટલે કે 15 ડિસેમ્બરના રોજ પુણ્યતિથિ હતી. અને એમને એવું વિચાર કરેલો હતો કે નર્મદાનું પાણી સમગ્ર ગુજરાત સુધી પહોંચે. તો એમના એ દૃષ્ટિકોણને આગળ વધતા એમના સપનાને એક રીતે પૂરું કરવાનો પ્રયાસ છે આ. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટની આધારશિલા મૂકવામાં આવી, જે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક પાણીમાં રૂપાંતર કરે છે. તો ડિસેલિનેશન પ્લાન્ટની ભારતમાં શરૂઆત તમિલનાડુમાં થઈ હતી, અને એ પછી ગુજરાતમાં 5 પ્રોજેક્ટ એવા હતા જે શરૂઆત કરવાની હતી કે આ ડિસેલિનેશન પ્લાન્ટની, જેમાં એક છે દહેજ ખાતે, દ્વારકા ખાતે. એમાં ક્ષમતા પણ જોઈ લઈએ કે દહેજની ક્ષમતા છે 100 MLD, દ્વારકાની 70 MLD, ઘોઘા ભાવનગરની 70 MLD અને ગીર સોમનાથની 30 MLD. આ જે 5 ડેસિલિનેશન પ્લાન્ટ નખાવાના હતા એની શરૂઆત કરવામાં આવી છે અહીંથી, માંડવીથી. તો માંડવીની ગઈકાલે શરૂઆત કરી દીધી. તો માંડવીના જે ડિસેલિનેશન પ્લાન્ટની ક્ષમતા હશે 10 કરોડ લીટર પ્રતિદિન. તો આ પ્રોજેક્ટને લોકોને અર્પણ કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા એન્ડ તેમના સપનાને એક રીતે પૂરું કરવાનું તેમણે જણાવ્યું હતું. આ યોજના દ્વારા નર્મદા ગ્રીડ, સૌની યોજના નેટવર્ક તેમજ નકામા પાણીનો ઉપયોગ કરવાના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી શકાશે.
તો દેશમાં લાંબા ગાળાના અને પોષાય તેવા જળ સંસાધનોના નિર્માણ માટેની એક સીમાચિહ્ન બની રહેશે. આ યોજનાથી મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના લગભગ 8 લાખ રહીશોને ખારા પાણીથી મુક્ત કરીને ખારાશ મુક્ત પાણી આપવામાં આવશે, મળી રહેશે, ઉપલબ્ધ કરી શકાશે પીવાલાયક પાણી. તો ગુજરાતમાં દહેજ, દ્વારકા અને ગોગાનગર જે 5 ડિસેલિનેશન છે એનું આ શરૂઆત કરી છે આ પ્લાન્ટ દ્વારા. તો યાદ રાખશો કે ડિસેલિનેશન પ્લાન્ટ જે છે માંડવી ખાતે છે. એની ક્ષમતા છે 10 કરોડ લીટર. આગળનું જોઈ લઈએ કે સંપૂર્ણ સ્વયં સંચાલિત દૂધ ઉત્પાદક અને પેકિંગ પ્લાન્ટ. તો ડિસેલિનેશન જે પ્લાન્ટ પછી એમણે કહ્યું કે સંપૂર્ણ સ્વયં સંચાલિત કે અમૂલ ડેરી પછી અમૂલ દ્વારા જ બીજો જે પ્લાન્ટ કરવામાં આવ્યો છે કે નહીં, ગુજરાતનું અમૂલ જે રીતે ફેમસ બન્યું છે એ રીતે અહીં પણ એટલી હદે વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળની યોજના છે. સરહદ ડેરી અંજાર ખાતેની ડેરી જે 121 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે સ્વયં સંચાલિત રહેશે અને હવેથી તેની ક્ષમતા 2 લાખ લીટર પ્રતિદિનની રહેશે. જો કે આગળ વધતા તે 4 લાખ લીટર પ્રતિદિન બનવાની સંભાવના છે. ભુજમાં સ્થાપિત 2001ના જીવ ગુમાવનારાઓની યાદમાં બનાવેલ સ્મૃતિ પાર્ક. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુજમાં જે 2001નો ભૂકંપ હતો એ વખતે જે મૃત્યુ પામેલા હતા એમની યાદમાં જે સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે એની પણ વર્ચ્યુઅલી રીતે જોવામાં આવ્યું હતું કે આ સ્મૃતિવન એ 2 ફેઝમાં હશે. એક વૃક્ષો વાવવા, મ્યુઝિયમ બનાવવા કે અને પછીથી ક્રાફ્ટ વિલેજ તરીકે પણ તેને વિકસાવવા વગેરે જેવા કામ કરવામાં આવશે. તો એક રીતે આપણે એ 10,000થી વધુ જે લોકો મૃત્યુ પામ્યા હતા ભૂકંપ જે એ લોકોને સ્મૃતિ માટેનો વન બનાવવામાં આવ્યું છે, મેમોરિયલ પાર્ક છે. આ ઉપરાંત છેલ્લે સફેદ રણ જેના માટે કચ્છ આખું ફેમસ છે, એનો સંધ્યાટાણનો જે સૂર્ય છે એને દેખવા માટે દૂર દૂરથી લોકો આવે છે. તો પ્રધાનમંત્રી દ્વારા પણ તેને જોવામાં આવે તો કે નહીં, એમણે સાંજ સુધી રહ્યા હતા અને સંધ્યાની મોજ મતલબ કરી હતી. તો આ ઉપરાંત છેલ્લે ધોરડો નજીક જે યોજવામાં આવેલો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ એમાં પણ હાજરી આપેલ, જેમાં ઓસ્માન મીર અને ગીતા રબારી દ્વારા લાઈવ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યા હતા. આ બધામાં યાદ રાખશો કે નહીં, ખાસ એ ઉપયોગી શા માટે છે, જેમ કે જોઈ લઈએ છેલ્લે કે નહીં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક છે એ વિગાગોટ ગામ પાસે છે, ખાવડા પાસે. તો એમાં એક સંપૂર્ણ નકામી જગ્યાને એક વિશ્વની સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે રૂપાંતરિત કરવામાં આવશે. વિન્ડમિલનું પણ એક રીતે સમજીએ તો નહીં સરહદ તરીકે કામ કરશે. આ ઉપરાંત 18 કિલોમીટર જેટલો લાંબો રસ્તો પણ બનાવવામાં આવશે. એનાથી શું થશે કે સરહદી વિસ્તારોનો પણ વિકાસ થશે. આ ઉપરાંત ભારતના જે ગ્રીન એનર્જીનો જે આપણે ધ્યેય રાખ્યો છે, લક્ષ્ય રાખ્યો છે, એને પણ પૂરું કરી શકાશે. તો આ રીતે આપણે જોઈએ તો નહીં આ 3 મુખ્ય પરિયોજનાઓ ગુજરાતના કે દેશના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપશે. તો આગળ પણ જો કંઈ અપડેટ થાય તો જોતા રહેશો. એન્ડ આભાર મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, તેમજ હજુ કોઈ જો સુધારા ઈચ્છતા હોય તો કમેન્ટ દ્વારા જણાવો. વધુમાં તમે જે વિષય અંગે માહિતી મેળવવા ઈચ્છો છો એ વિશે પણ જણાવો, જેથી એના વિશે પણ વિડીયો બનાવી શકાય. થેન્ક યુ.